ભક્તિમાં ભાર ભર્યો છે બહુજી, કેટલીક મોટા મુખે હું કહું જી, તમે વિચારી જુઓ જના સહુજી, એહ મોટપ્યને ઉપમાશી દઉં જી, દઉં શિયેને ઉપમા, ભક્તિ બરોબર બીજું નથી, તે ભક્તિ પ્રભુ પ્રકટની, કહી નથી પરોક્ષની કથી, પામી પ્રભુ પ્રકટને જેણે લીધો છે મોટો લાભો, મોટો લાભ મળી ગયો, ટળી ગયો પૂરણ દાવો, તેને તોલે ત્રિલોકમાહી નાવે કોઈ નિરધાર, સમા સમે સુખ પામિયા પ્રભુ પ્રગટના ભજનાર, પ્રગટ ભક્તિ વ્રજવાસીએ કરી, પરોક્ષ ભક્ત અજ અમરેશ, જેવું સુખ ગોપી ગોવાળ પામિયા, તેવું ન પામિયા વિધિ ઈશ, પ્રગટ ભજી ઋષિ પત્ની, પરોક્ષ ભજ્યા ઋષિરાયા, ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાયા, પ્રભુ પ્રગટના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટા, આજકાલના અભાગિયા દિશ વિના દિયે છે દોટા, પ્રગટ વિના છે પાપણા, ભક્તિ કરે છે ભવમાયા, ખરા ખાંડતા કુસકા કણ નહીં નિસરે તે માયા, હરી લાડીલા લાડુ જમી ગયા, કેળે પડ્યા રહ્યા પતરાવડા, જેથી ભૂખ ન જાય સુખ ન થાય, વણ સમજે ચાટે છે સઘળા, દંતી ગયા દાંત રહ્યા, કેમ ભાંગે કોટ કમાડા, નિષ્કુળાનંદ પરોક્ષ ભક્તિને પ્રીછજો એહ પાડા. જય સ્વામિનારાયણ. કડવું 24. ભક્તિમાં ભાર ભારે છે બહુજી, કેટલીક મોટપ મુખે હું કહુંજી, તમે વિચારી જુઓ જન સહુજી, એ મોટપ ને ઉપમા સી દઉંજી. ભક્તિમાં ભાર છે, માલ આપણે વાર એટલે કિંમત, આમ જોઈએ તો આપણે એની કિંમત બહુ છે, એટલે આ ભક્તિ કઈ ભક્તિ? જે વરતાલના ત્રીજામાં કીધું અસાધારણ ભક્તિ, છેલ્લાના 5માં કીધું મહાત્મા જ્ઞાની ભક્તિ. આપણે દરરોજ સાંજે આરતી પછી બોલીએ, એમાં બોલીએ મહાત્મા જ્ઞાની ભક્તિ તો એકાંતિક દાસ, એટલે આ એ ભક્તિની વાત છે કે એમાં બહુ જ ભાર છે. અને વચનામૃતમાં કીધું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ત્રણેય જ્ઞાનયુક્ત ભક્તિમાં આવી જાય, એના પેટામાં જ આવી જાય, એમ એટલું બધો
છેલ્લામાં છેલ્લું આજે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, એમાં છેલ્લું સ્ટેપ ભક્તિ, પણ કઈ સાધારણ નહીં, મહાત્મ્ય જ્ઞાન યુક્ત ભક્તિ. એની મોટપ એટલી બધી છે. સ્વામી એમ કે મારા મુખેથી તો હું શું એનું વર્ણન કરી શકું, તમે બધા તમારા મનમાં વિચારો અને પછી કહો કે હું એને ઈ મોટપને ઉપમા કોની આપું, કારણ કે સર્વથી શ્રેષ્ઠ હોય એને બીજી કોની ઉપમા આપવી. એમ દઉં શું એને ઉપમા, ભક્તિ બરોબર બીજું નથી. તે ભક્તિ પ્રભુ પ્રગટની, કઈ નથી પરોક્ષની કથી. એની ઉપમા કોઈને દેવાય એવું નથી. ભક્તિ જેવું બીજું કંઈ છે નહીં. પણ એ ભક્તિ કોની, તો કે ભગવાનની, પ્રગટ ભગવાનની. જે પરોક્ષ થઈ ગયા એ અવતારની ભક્તિ આગળ ગમે એટલી કરી છે, પણ એ ભક્તિની અહીંયા વાત નથી. પામી પ્રભુ પ્રગટને, જેને લીધો છે મોટો લાવો. આવા મોટા મહારાજ મળ્યા, પ્રત્યક્ષ પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ, અને જેણે એનો લાભ લીધો છે, મોટો લાભ મળી ગયો, ટળી ગયો પૂરણ દાવો. તો કે એવડો મોટો લાભ મળી ગયો કે એમને હવે કંઈ કરવાનું રહે નહીં, એવડો મોટો લાભ મળી ગયો. તો કે એને ટળી ગયો પૂરણ દાવો. તો કે આને આપણી અંદર જે અસંતોષ હોય કે હજી મારે આ મેળવવું છે કે આ મેળવવું છે, આ મેળવ્યા પછી આ મેળવવું છે, આગળ આગળ વધે તો કે અહીં છેલ્લો વિરામ આવી ગયો. એમ કે એને તોલે ત્રિલોકીમાં હી નાવે કોઈ નિર્ધાર, સમય સમય સુખ પામ્યા પ્રભુ પ્રગટ ના ભજનાર. ત્રિલોકી બાપાશ્રી આપણને ઉપરની ત્રિલોકી કીધી, પાઘડી બાંધી છે ત્રિલોક થકી નારી, કે ઈશ્વર કોટીને, અક્ષર કોટીને, બ્રહ્મ કોટીને, એનાથી ન્યારી. તો આપણે નીચેની ગણો, ઉપરની બધાથી પર, એવી આખા ત્રિલોકીમાં મહારાજની મહાત્મ્ય જ્ઞાની ભક્તિ સમાન કંઈ જ આવે નહીં. સમય સમય સુખ પામ્યા પ્રભુ પ્રગટ ના ભજનાર. પ્રગટ પ્રભુને જે ભજ્યા એમને આત્યંતિક કલ્યાણ મળ્યું. આગળના બધા ભક્તોને મુક્તિ મળી, પણ કેટલી મળી, તો કે જન્મ મરણમાંથી ખાલી મુક્તિ મળી, પણ આત્યંતિક કલ્યાણ નથી થયું. ગોલોક સુધી જન્મ મરણમાંથી મુક્તિ છે, પણ એમનું તપ પૂરું થાય પછી એમને ફરીથી આવવું પડે. અને કાંઈ એમને બીજી પોતાના આત્યંતિક મોક્ષ મેળવવો હોય તો પોતાની સ્વેચ્છાએ જન્મ લેવો પડે. આપણે બધાએ વડનગરના ઈશ્વર સ્વામીની વાત સાંભળેલી જ છે કે ગોલોકધામના બ્રહ્માંડોનો રખેવાળી કરતા હતા, પણ જ્યારે એમને ખબર પડી કે પૂર્ણ પુરુષોત્તમ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા ત્યારે એમણે પછી સ્વેચ્છાએ જન્મ લીધો. તો એનો મતલબ શું થયો કે આત્યંતિક મુક્તિ માટે એમણે જન્મ લેવો પડે છે. અને જે મહારાજને પામી ગયા એમને પછી ક્યારેય જન્મ મરણ રહેતું નથી. એ પછી તો એ સ્વામીને પાછા 5 જન્મ થઈ ગયા ને ત્યારે એ મહારાજ મળ્યા ને કલ્યાણ થયું. એમ એ હજી તો અનાદિમુક્તની સ્થિતિ તો જોખમ, પાછું એના માટે કારણ સત્સંગ જોઈએ. આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ કે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની સમજણ છે. બાપા એમ કીધું જેને સમજણ છે એવી તો એને મૂર્તિનું સુખ મળે, અને જેને પ્રત્યક્ષ સામે રહીને મૂર્તિનું સુખ લેવાની સમજણ છે તો એને પરમ એકાંતિક. પરમ એકાંતિકને પણ અનાદિ થવા માટે એક વાર તો અનાદિમુક્તના યોગમાં આવવું પડે. જે આપણે સહેજે સહેજે આવી ગયા, પાછા એક મુક્તના નહીં, આપણે ઘણા બધા મુક્તના યોગમાં આવ્યા. એટલે આપણી ઉપર જે રાજીપો કે કૃપા છે એનો તો કોઈ આમ કલ્પના ન થઈ શકે એમ. પણ આપણને કેવું હોય કે સહીનું સેવામાં જાય એટલે એનો કેફ નથી. એટલે સંસારના દુઃખ જો આપણને દેખાય છે ને તો એટલે કે જે આપણને મળ્યું છે ને એનો કેફ નથી. ગમે ત્યાં સંસારનું એક સુખ હોય, આપણી પાસે સિંગલ ડોરનું ફ્રીજ હોય, પછી ડબલ ડોરનું ફ્રીજ આવે તો તરત જ ઓલામાંથી મન ઉતરી જાય. નાની ગાડી હોય મોટી આવે એટલે આમાંથી મન ઉતરી જાય. એમ જો આપણને ભગવાનની મૂર્તિનું આ અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ છે, એવા સુખના આશીર્વાદ મળી ગયા, એનો કેફ હોય તો સંસારના સુખ દુઃખ અડે નહીં. સંસારના સુખ દુઃખ અડે છે એનું કારણ જ છે કે હજી આપણને મળેલા આશીર્વાદમાં જોઈએ એવો શ્રદ્ધા અને વિશ્વાસ નથી. એટલે નહીં તો એના કેફમાં દુઃખ તો કંઈ નથી. પ્રગટ ભક્તિ વ્રજ વાસ્ય કરી પરોક્ષ ભક્ત અજ અમરેશ. જ્યારે કૃષ્ણ ભગવાન હતા ત્યારે એમને પ્રગટ ભક્તિ વ્રજના વાસ્યોએ કરી. ત્યારે બ્રહ્મા ને ઇન્દ્ર ને એ બધા ભગવાનના જે આ ભક્તો હતા, ગોપાળ ને ગોપીઓ ને, એના ચરણની રજને ઈચ્છા. એટલો બધો પ્રગટનો મહિમા છે. જેવું સુખ ગોપી ગોવાળ પામ્યા તેવું ન પામ્યા વિધિશ. તો કે ગોપી ગોવાળને જે પ્રત્યક્ષનું સુખ મળ્યું એવું તો આ બધા જે મોટા મોટા હતા દેવો, પછી ઓલા નાગરો બધા યજ્ઞ કરતા હતા, પછી એની ભગવાનને જમવાની ઈચ્છા થઈ એટલે ભગવાન થાળ લેવા મોકલે છે બધા બાળકોને. જે બ્રાહ્મણો એમ કે છે કે અમારો યજ્ઞ સમાપ્ત નથી થયો એટલે ન આપીએ. એટલે એને પ્રગટ અહીંયા ભગવાન હતા, જો ઓળખતા ન આવડ્યું
એટલે એને ન ઓળખી શક્યા, એટલે એમને શું ભૂલ થઈ? તો કે ઓલી જે એમની વિધિ વિધાન હતા ની કરવા રહ્યા, પણ જે એને જમાડવાના હતા એને જમાડ્યા નહીં. પછી નાગરાણીઓ જમાડ્યા, તો નાગરાણીઓને આજીવન કેવા સરસ આશીર્વાદ મળ્યા. એટલે કહેવાની વાત એમ છે કે જ્યારે પ્રગટ હોય ત્યારે પ્રગટને સેવી લેવા. પ્રગટ ભજી ઋષિ પત્ની, પરોક્ષ ભજ્યા ઋષિ રાય. એટલે જે યજ્ઞ કરતા તે બધા ઋષિ રાય તો જે અંત ધ્યાન થયેલા શિવ ભગવાનને નિવેદ ને બધું ચડાવતા. જ્યારે ઋષિ પત્ની હતી થાળ કરી કૃષ્ણ ભગવાનને જમાડી ગઈ. ઋષિ પત્ની હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાં, તો ઋષિ પત્નીએ રાજી કરી લીધા, એટલે એનું ઉપર કૃષ્ણ ભગવાનનો રાજીપો થઈ ગયો. અને ઓલા લોકો તો પરિતાપ એટલે અફસોસ કરતા રહી ગયા કે અમે તો રહી ગયા એમ. પ્રભુ પ્રગટના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટ. એવા મોટા હતા તો એ ઓળખાણ વગર, જ્ઞાન વગર, વિચાર વગર એમને ખોટ રહી ગઈ. આજકાલના અભાગ્યા દિશ વિના દીએ છે દોટ. એટલે આજકાલ જે ચારે બાજુ આપણે દોડીએ છીએ મહારાજને મૂકીને, તો કે દિશ એટલે કોઈ એક માર્ગ નથી મળ્યો, એટલે ચારે બાજુ દોટ દેશે. પ્રગટ વિના છે પાપડા, ભક્તિ કરે છે ભવમાય. પ્રગટ નથી મળ્યા ત્યાં સુધી આપણે કેવા છીએ? તો કે નકામા પાપડા, એટલે કઈ આપણી દ્રષ્ટિએ તો લૂલા લંગડા જેવા એમ. ખરા ખાંડતા કુસકા કણ નહીં નિસરે તેમાં. જ્યારે આપણે ઓલી ડાંગર ને એવું હોય ને એને ખાંડે પછી એના ફોતરા નીકળે, તો એની અંદરથી દાણો નીકળે, પણ પછી ફોતરા નીકળી ગયા એને ખાંડે તો કણ નહીં નિસરે તેમાં. તો ફોતરા જ ખાંડીએ તો અંદર કણ હોય જ નહીં, તો ક્યાંથી નીકળે? તો કે આપણે એવું જ કરીએ કે અહીંયા પ્રત્યક્ષ મહારાજ મળ્યા અને પછી આપણે પરોક્ષની ભક્તિ કરવા જઈએ તો એમાંથી આપણને કંઈ મળશે નહીં. હરી લાડીલા લાડુ જમી ગયા, કેડે પડ્યા રહ્યા પતરાવડા. જેથી ભૂખ ન જાય સુખ ન થાય, વણ સમજે ચાટે છે સગડા. તો કે જેને પ્રત્યક્ષ મહારાજ મળ્યા એને કેવું છે? તો કે એને લાડુનું જમણ મળી ગયું. અને કેડે પડ્યા રહ્યા પતરાવડા, તો કે પતરાવડા એમને પડ્યા રહ્યા, જેને ભગવાન ઓળખાણા નહીં, મહારાજને મુક્ત પ્રગટ હોય ત્યારે ઓળખાય નહીં, એની સેવા થાય નહીં, તો એને પતરાવડા ચાટ. પતરાવડા પહેલા આવતા ને ઓલા પાંદડાના, તો કે એ ચાટવા જેવું છે, એને કઈ સુખ નહીં આવે, ભૂખે નહીં જાય એમ. કારણ કે ચાટે તો ભૂખ જાય જ નહીં, સંતોષ નો થાય, એટલે સુખ નો આવે એમ. દંતી ગયા દાંત રહ્યા, કેમ ભાંગે કોટ કમાર. આગળ એવો જય કરીને રાજા, 4 અક્ષરનું નામ, એનો હાથી બહુ બળવાન હતો, એટલે એ છે ને જીતી જ જતો એનાથી. પછી હાથી જતો રહ્યો, એટલે કે દેહ મૂકી ગયો. પછી રાજાએ શું કર્યું? એના દાંત રાખી મૂક્યા. એની દાંત એ લડવા જાય ને ત્યારે દાંત આગળ રાખીને જાય, તો કઈ એનાથી લડે કઈ થાય તો એ પછી જીતતો નથી. એટલે એમ કે દંતી ગયા દાંત રહ્યા, એટલે હાથી જતો રહ્યો પણ એના દાંત રાખ્યા. કેમ ભાંગે કોટ કમાડ, એટલે જે ઓલા કોટ તોડવાના હોય ને એ બધા કે કઈ એના દાંતથી ભાંગે, તો એ હાથીનું બળ કામ કરતું હતું એમ. નિષ્કુળાનંદ પરોક્ષ ભક્તિને પૃષ્ઠ જોઈએ પાર. તો કે પરોક્ષ ભક્તિ કરીએ ની આના જેવી છે એમ. મહારાજ આપણને પ્રત્યક્ષ મળ્યા પછી પરોક્ષના ભગવાનને ભજવાથી જે આ વાત થઈ ને દાંતની, એના જેવું થાય એમ. એટલે કે એવું કામ ન કરવું આપણે. નિષ્કુળાનંદ સ્વામી એટલે જ કીધું ને, બંધ કીધા બીજા બારણારી, વહેતી કીધી અક્ષરવાટ. જ્યારે મહારાજ આ બ્રહ્માંડમાં પધારે, કોઈ પણ બ્રહ્માંડમાં મહારાજ એક વખત પધારે, એ પધારે એ પહેલા બીજા ધામમાં જઈ શકાય. મહારાજ પધારે પછી કોઈ રામ ભગવાનના અનન્ય ભક્ત હોય, કોઈ કૃષ્ણ ભગવાનના અનન્ય ભક્ત હોય, તો પણ તેડવા બધાને મહારાજ જ આવે. જે દેવના અનન્ય આશ્રિત હોય એને સત્સંગમાં જન્મ ધરાવે. પણ સત્સંગમાં આવ્યા પછી જે પરોક્ષની ભક્તિ કરતા હોય, રામાયણ ભાગવત, કોઈ શિવને માનતું હોય કે બ્રહ્માને માતાજીને જે તેને માનતા હોય, તો એને મહારાજ એ લોકમાં મોકલે. એટલે આપણે જોયું છે કે અમુકાનંદ સ્વામી મહારાજના આનંદ સંતતા, તેમ છતાં એમની ગતિ ક્યાં થઈ? વૈકુંઠમાં થઈ. જિજ્ઞાસાનંદ સ્વામી નંદ સંતતા, તો પણ એમની ગતિ ક્યાં થઈ? ગોલોકમાં થઈ. એટલે અહીંયા આવીને પરોક્ષને ભજે છે. સત્સંગમાં આવીને પરોક્ષને ભજે એને પરોક્ષમાં જવું પડે. પણ પરોક્ષમાં રહીને પોતાના ઈષ્ટદેવની પતિવ્રતાની ભક્તિ કરતા હોય તો મહારાજ એનું પર રાજી થાય અને એને સત્સંગમાં જન્મ આપે. કેટલી મોટી ઘાટી છે. જય સ્વામિનારાયણ.